સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પોલીસે કર્યો બુટલેગરો પર ફાયરિંગ। પોલીસે એક બુટલેગરને ઝડપ્યો, 2 ફરાર। દારૂ અને બિયરની પેટીઓ કરી જપ્ત। ફરાર 2 બુટલેગરોને પકડવા પોલીસે કર્યા ચક્ર ગતિમાન। મિત્રની કરી હત્યા। મિત્રની હત્યા કરી આરોપી હોસ્પિટલમાં ભરતી। પોલીસને હજુ એક આરોપી પકડવા કર્યા ચક્રો ગતિમાન। વિસ્તારમાં બનતા બનાવોથી વિસ્તારવાસીઓમાં ભય। ગોંડલમાં અનેક સમસ્યાઓ હોવા છતાં હોદ્દેદારો ટૂર પર હોવાની વાત વિપક્ષ નેતાને થતા કર્યો પર્દાફાશ। મુખ્ય સમાચારના પ્રાયોજક છે અલ્ટ્રા આરો હોટેલ સોનારા ઇન્ડસ્ટ્રીઝ। પ્રથમ જીવનું સર્જન થયું પાણીમાં, માટે જળ એ જ જીવન છે। સાચી મૂડી છે તંદુરસ્તીમાં, સ્વાસ્થ્ય છુપાયું શુદ્ધ પાણીમાં। કુદરત જેવી સતત શુદ્ધતા લાવ્યો પાણીમાં। એક્વીમાં રિવર્સ ઓસ્મોસિસને જાણી, માણો સ્વચ્છ સુરક્ષિત પાણી। एक्विमा आरो वॉटर सिस्टम, सनोरा इंडस्ट्रीज, अमदावाद। फोन नंबर 9898021113 અને 9426053636। 100% શુદ્ધતાનો વિશ્વાસ एक्विमा। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। દારૂ ભરેલી જીપ સાથે બુટલેગરોએ કર્યો પોલીસને કચડવાનો પ્રયાસ। બુટલેગરો પર ફાયરિંગ। સૂત્રોમાંથી મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા ઝાયરા જીપ GJ2BH 5256 નંબરની સફેદ ગાડી નીકળતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગર પોલીસની ગાડી અને ખાનગી ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પણ સતત બુટલેગરનો પીછો કરી બુટલેગરોને પકડવા 10 કિલોમીટર સુધી પીછો કર્યો। અંતે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ગાડીના ટાયરમાં પંચર પડતા 3 બુટલેગરોમાંથી 1 ઝડપાયો। 2 બુટલેગરો નાસી છૂટ્યા છે, જેમાં આરિફ ઉસ્માન પઠાણ રહે મનહરપરા 4 જે પોલીસના સકંજામાં આવી ગયો છે, જ્યારે જુમ્મો ઉર્ફે જુમ્મા કાસમ સુમરા નાસી છૂટેલ છે। તેની સાથે અન્ય બુટલેગર હોવાની માહિતી પોલીસને મળી છે। ઝડપાયેલ જીપમાંથી 10 દારૂની અને 3 બિયરની પેટી મળતા જપ્ત કરેલ છે અને પોલીસ ગાડી પર ટક્કર મારવા અને પોલીસ પર ગાડી ચલાવવાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધી। આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે અંગેની તપાસ શરૂ કરાઈ છે। એવા તેની શ્રેતી સાથે વિશાલ રાઠોડ, ABC ન્યૂઝ, રાજકોટ। ગઈકાલ તારીખ 15/9/2024 રોજ માધાપર ચોકડીની આગળ અમે લોકો પોલીસ સ્ટાફની સાથે દારૂની વોચમાં ઊભા હોય તે દરમિયાન એક GJ2 નંબરની વ્હાઇટ કલરની ચાઇલો આવેલ, જેનો પીછો કરતા તે ભાગેલ અને અમારા ઉપર અમારી ગાડીની સાથે ટક્કર મારી અને ભાગતા હોય તે દરમિયાન અમે એમનો પીછો કરતા હોય અને એ પોતે ઊભી રહેવા માટેનું કહેતા પણ ઊભો રહેલ નહીં, જેથી અમારે મજબૂરીથી પોતાની સર્વિસ જોલમાંથી 2 રાઉન્ડ તેમના ગાડીના વ્હીલ ઉપર ફાયરિંગ કરવા પડ્યા છે। એમાં કોઈ જાનહાની છે નહીં અને હાલ એ ચાઇલો ગાડીને પકડી પાડેલ છે, તેમજ એક આરોપીને પકડી પાડેલ છે અને બીજા 2 આરોપી ફરાર થઈ ગયેલ છે, તેમની તપાસ શરૂ છે। આપનું નામ છે? PSI GM ઘડિયા, ગાંધીગ્રામ પોલીસ।
કરવામાં આવી. હજુ એક આરોપી ફરાર. મળતી વિગત મુજબ 2 દિવસ પૂર્વે બનેલ ઘટનાના બનાવ અંગે એક યુવાનને 10 છરીના ઘા ઝીકી યુવાનની મોતને ઘાટ ઉતારી દીધેલ હતો. હત્યામાં 4 ખાટકી શખ્સોનું નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા હત્યા ખાટકી 4 શખ્સોએ નહીં પરંતુ મૃતક ઉમેશ ભીખાભાઈ સાગઠિયાના જ મિત્રની હત્યા કર્યાનું બહાર આવતા ચકચાર મચી ગયો હતો. 4 શખ્સોએ મૃતકનો મિત્ર હરેશ દેવજીભાઈ મકવાણા પર 4 શખ્સોએ હુમલો કર્યાની ખોટી ફરિયાદ કરાવી હતી. આરોપી હરેશની પૂછપરછ કરતા હત્યા પોતે જ કર્યાની કબૂલાત આપી હતી. વધુ તપાસ પોલીસે ચલાવી રહ્યા છે. 2 આરોપી હોવાની શંકા હોવાથી પોલીસ બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે. લાઠી વિસ્તારમાં બનતા બનાવોથી મોરબી રોડ પર અવારનવાર માથાકૂટ હત્યાઓ થવાથી પોલીસ ચોકી બનાવવાની માંગણી પણ કરવામાં આવી છે. અગાઉ પણ ખૂનખૂની હત્યાઓ બની ચૂકી છે. આટલા પોલીસ બંદોબસ્ત હોવા છતાં અવારનવાર આવા બનાવો બને છે. તેથી વિસ્તારવાસીઓમાં ભયની સ્થિતિ સેવાઈ રહી છે. એવા તેજસ ત્રિવેદી સાથે વિશાલ રાઠોડ, એબીપી ન્યૂઝ, રાજકોટ. હોવા છતાં પાલિકાના સત્તાધીશો અને હોદ્દેદારો ટૂર પર. મળતી વિગત મુજબ ગોંડલ શહેરમાં જ્યારે ગંદકી, રોડ રસ્તા, વરસાદની આગાહીની ભીતિની શંકા લોકોમાં સેવાઈ રહી છે, ત્યારે આવી કફોડી પરિસ્થિતિમાં ગોંડલ નગરપાલિકાના ભાજપના અગ્રણીઓ જીતુભાઈ માટિયા, ચેરમેન વાહન વ્યવહાર કમિટી રાજુભાઈ પરમાર, ચેરમેન સેનિટેશન કમિટી ફઝલભાઈ માંડલિયા,
ચેરમેન માધ્યમિક શિક્ષણ કમિટી જયંતિભાઈ સાટોડિયા, શોપિંગ સેન્ટર કમિટી ગિરિરાજસિંહ ઝાલા, ચેરમેન ભૂગર્ભ ગટર કમિટી કેતન વેકરિયા, ચેરમેન બાગ બગીચા કમિટી અને બટુકભાઈ સાવલિયા, પૂર્વ નગરના પતિદેવશ્રી તેમજ છાયા સદસ્ય શ્રી પિન્ટુભાઈ મકરાણી તેમજ છાયા સદસ્યના પુત્ર આ બધા હોદ્દેદારો આમ જનતાની જરૂરિયાતો અને સગવડોને સાઈડમાં મૂકી પોતે મોજ માણવા માટે ગોવા જતા રહ્યા છે, જેથી વિપક્ષ કાર્યાલયના રાજેન્દ્રસિંહ જાડેજાએ વિરોધ કરેલ છે. ગોંડલ પાલિકાના સત્તાધીશો તેમજ અગ્રણીઓ ગોંડલ શહેરજનોના પ્રશ્નો હલ કરવાને બદલે પોતે મોજશોખ કરતા નજરે પડે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. એવા હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, ગોંડલ. ગોંડલમાં ભાજપ શાસિત નગરપાલિકાથી લોકો પ્રાથમિક પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હોય, સાથે ખખડધજ રોડ રસ્તાઓ, ગંદકી, કચરા તેમજ પાણીની મુશ્કેલીઓ હોય અને માથે જતા જ્યારે વાવાઝોડા તેમજ ભારે વરસાદની આગાહી હોય ત્યારે ગોંડલ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો ઓચિંતાના ગોવાની પ્રવાસે નીકળી ગયા છે. સાથે શર્મની વાત તો તે છે કે ત્યાં જઈ 5 સ્ટાર હોટલો તેમજ બીચમાં મોજ માણી નશામાં ચકનાચૂર થઈ અને દારૂ અને બિયરની બાટલીઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં પોતાના જ ફોટા પોતાના જ એકાઉન્ટોની અંદર અપલોડ કરી અને ગોંડલની પ્રજાને પહોંચાડતા હોય ત્યારે આ ગોવાના પ્રવાસને અમારા ગોંડલ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા વખોડી કાઢીએ છીએ અને આવા સત્તાધીશોને લોકોએ પણ ઓળખવા જોઈએ. રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા, ગોંડલ નગરપાલિકા. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે, ત્યારે મોડી થયેલ વાવણીને કારણે વિવિધ પાકો જોઈએ તેવો નિકાસ થયો નથી, જેથી ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે. સૌરાષ્ટ્રમાં મોડો થયેલ વરસાદ ઉપરાંત લાંબા સમય સુધી વાવણીમાં પડેલ વરસાદ, જેથી પાકને ખાતરની જરૂરિયાત હોવા છતાં ખેડૂતો ખાતરની તંગી ભોગવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની ખેડૂતોની જ સંસ્થાઓ ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી હોય છતાં સરકાર દ્વારા ખાતરની યોગ્ય ફાળવણી કરવામાં આવતી ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ખાતરની અછતને કારણે ખેડૂતોની લાઈનો ખાતર વેચાણ કરતી સરકારી મંડળીઓની બહાર જોવા મળે છે. લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોની જમીનના ખાતાની એક બુક પર 2 થેલીનું વિતરણ કરવામાં આવેલું છતાં મોટાભાગના ખેડૂતો ખાતરોથી વંચિત રહી જાય છે, જેથી ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. એવા હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ.
વધ્યો। મળતી વિગત મુજબ નળ જોડાણ રેગ્યુલર કરવાના અંતિમ દિવસે એકી સાથે 3000 લોકોનો ઘસારો થયો હતો। એક સાથે ત્રણેય વિભાગોમાં હજારોની સંખ્યામાં લોકો રેગ્યુલર નળ કરાવવા ઉમટી પડ્યા હતા। ત્રણેય વિભાગોમાં 4 કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં 6500 થી વધુ લોકોએ ભૂતિયાના રેગ્યુલર જોડાણની અરજી કરી છે। ઉપરાંત હવે જ્યાંથી ભૂતિયાના જોડાણ પકડાશે તેઓને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। ત્યારબાદ ફરી એક જ જગ્યાએથી ભૂતિયાના જોડાણ પકડાશે તો તેઓને 5000નો દંડ અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે। ઉપરાંત જે વ્યક્તિઓએ નળ જોડાણની અરજી કરેલ છે ત્યાં 30 દિવસની અંદર તપાસ કર્યા બાદ નળ જોડાણનું સર્ટિફિકેટ આપવામાં આવશે। અહેવાલ બીજી ત્રિવેદી સાથે વિશાલ રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ। આજીડેમ પાસે વોચ ગોઠવતા એક બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આજીડેમ નજીક દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીને આધારે પોલીસે આજીડેમ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન તે કાર પસાર થતા પોલીસે કાર રોકી તલાશી લેતા કારમાંથી 120 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કારનો ડ્રાઈવર બુટલેગર કિન્નુ કાપડિયા ઝડપી દારૂનો જથ્થો કબજે કરી કાર સહિત કુલ ₹86,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી બુટલેગર કોઠારિયા સોલવન નજીક રહેતો કિન્નુ કાપડિયાએ કબૂલાત આપી હતી અને આ દારૂનો જથ્થો પ્રફુલવાળા મઢવીને મંગાવ્યાનું કબૂલાત આપેલ છે। આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। અહેવાલ આશિષ સોઢા સાથે વિશાલ રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ। વિરામ બાદ ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ। ओ मेरे सपनों का सुंदर सा घर
with nature. Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famasa, behind Pramukh Nagar, Khar Road. સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક. Sri Durga Sweets. New sweetie, yummy, tasty nutty treat. Nutty treat coconut, black sesame, white sesame, cocoa, butterscotch, elachi, vanilla, puffed rice cake and peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and feel the difference. I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983 78170.
સમાચાર ફરી એકવાર. પોલીસે કર્યું બુટલેગરો પર ફાયરિંગ. પોલીસે એક બુટલેગરને ઝડપ્યો, 2 ફરાર. દારૂ અને બિયરની પેટીઓ કરી જપ્ત. ફરાર 2 બુટલેગરોને પકડવા પોલીસે કર્યા ચક્ર ગતિમાન. મિત્રએ મિત્રની કરી હત્યા. મિત્રની હત્યા કરી આરોપી હોસ્પિટલમાં ભરતી. પોલીસને હજુ એક આરોપી પકડવા કર્યા ચક્રો ગતિમાન. વિસ્તારમાં બનતા બનાવોથી વિસ્તારવાસીઓમાં ભય. ગોંડલમાં અનેક સમસ્યાઓ હોવા છતાં હોદ્દેદારો ટૂર પર હોવાની બહાર વિપક્ષ નેતાને થતા કર્યો પર્દાફાશ. મુખ્ય સમાચારના પ્રાયોજક છે અચ્છા આરો હોટલ સોનારા ઇન્ડસ્ટ્રીઝ. પ્રથમ જીવનું સર્જન થયું પાણીમાં, માટે જળ એ જ જીવન છે. સાચી મૂડી છે તંદુરસ્તીમાં, સ્વાસ્થ્ય છુપાયું શુદ્ધ પાણીમાં. કુદરત જેવી સચિત શુદ્ધતા લાવ્યું પાણીમાં. એક્વીમાં રિવર્સ ઓસ્મોસિસને જાણી, માણો સ્વચ્છ સુરક્ષિત પાણી. એક્વીમાં આરો વોટર સિસ્ટમ, સનોરા ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ. ફોન નંબર 9898021113 અને 9426053636. 100% શુદ્ધતાનો વિશ્વાસ એક્વીમાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.